ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ સામે જન આક્રોશ ફાટ્યો। વરસાદના 2 ટીપામાં જ અંધારપટ। 7 સોસાયટીના રહીશોએ પ્રાંત અધિકારી સમક્ષ ફૂક્યો રણસિંગો। પ્રી મોન્સૂનના દાવા કાગળ પર જ। કલાકો સુધી વીજળી ગુલ થતા પીજીવીસીએલની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો। ઉગ્ર આંદોલનની ચીમકી। ધ્રાંગધ્રા શહેરની 7 સોસાયટીઓના રહીશોમાં પીજીવીસીએલની બેદરકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસાની શરૂઆત સાથે જ સામાન્ય વરસાદી છાંટા પડતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। સતત પડતી હાલાકીને લઈને રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રહીશોના જણાવ્યા મુજબ વરસાદના 2 ટીપા પડતા સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે। કલાકો સુધી વીજળી ગુલ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડે છે। વેપારીઓના ધંધા પર અસર થાય છે। વૃદ્ધો અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઉપરાંત વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઘરેલું ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન થવાનો પણ ભય ઊભો થયો છે। આવેદનપત્રમાં રહીશોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પીજીવીસીએલ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અને મેન્ટેનન્સના મોટા દાવા કરે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ આખી વ્યવસ્થાની પોલ ખુલી જાય છે। જો ખરેખર યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો ખોરવાતો નહીં હોવાનું રહીશોએ જણાવ્યું છે। સાતેય સોસાયટીના રહીશોએ પ્રાંત અધિકારીને પીજીવીસીએલ સામે કડક સૂચનાઓ આપવા, વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા, ફોલ્ટની સંખ્યા ઘટાડવા અને સમગ્ર વરસાદી સિઝનમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી છે। રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને સમસ્યાને તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મહિઉદ્દીન, ધ્રાંગધ્રા। છેલ્લા 3 મહિનાથી સતત વીજ કાપ અને વીજ ફ્લક્ચ્યુએશનનો પ્રશ્ન તો છે જ છે। અમારા વીજ ઉપકરણો જેવા કે એસી, ટીવી, ફ્રીજને નુકસાન તો થયેલું જ છે, પણ હવે તો વરસાદના 2 છાંટા પડતા વીજ કાપ સતત થાય છે અને કલાકો સુધી વીજનો પાવર પાછો આપતા નથી। પીજીવીસીએલ કચેરીએ અમે કાર્યપાલક ઇજનેરશ્રી અને ત્યાંના દરેક જવાબદાર અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે, પણ વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે। પરિણામે અમારા બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર, આનંદ પાર્ક સોસાયટી, કૃષ્ણા પાર્ક સોસાયટી, ગાયત્રી સોસાયટી, રઘુવીરનગર, દીપાલી સોસાયટી, ચરમાડિયા પાછળનો પૂરો વિસ્તાર અને નરસિંહપરાનો પૂરો વિસ્તાર અત્રે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલો છે, જેથી આ પ્રશ્નનું નિરાકરણ થાય। અત્યારે ખાસ પ્રશ્ન એ છે કે સતત વીજ કાપ થવાના કારણે નાના બાળકો, નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ, સિનિયર સિટીઝન અને હાર્ટના પેશન્ટ એમને ખાસ તકલીફ થાય છે, કારણ કે વરસાદી માહોલ છે, સફોકેશનનો પ્રશ્ન થાય છે। આવા સંજોગોમાં જો કોઈને જાનહાનિ થશે અથવા કોઈને જીવ જશે તો જવાબદાર કોણ રહેશે? પીજીવીસીએલના કર્મચારીઓ જાણે જાડી ચામડીના થઈ ગયા હોય એવું એમનું વર્તન છે, એમને કોઈ ફરક પડતો નથી। કંટાળીને અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે। જોઈએ, આશા રાખીએ કે થોડાક દિવસોમાં આનું સુખદ નિરાકરણ આવે।